નમસ્કાર, વાર્તાના વાંચનાર. ચાલો ત્રીજા ભાગની શરૂઆત કરી. મને ખૂબ જ આશ્ચર્ય થયું. ત્યાર પછી હું મારા રૂમમાં પાછો આવતો રહ્યો તો મારી પત્ની મારી પાછળ આવીને ઊભી રહી ગઈ. મેં તેને પૂછ્યું કે તે ક્યાં હતી, તો તેને મને કહ્યું કે તે સામાન ગોઠવવા માટે તે રૂમમાં ગઈ હતી. આ વખતે મેં તેને ના જણાવ્યું કે મેં તે રૂમમાં કંઈક અવાજ સાંભળ્યો છે, કારણ કે હું એ વાત જાણવા માંગતો હતો કે આખરે એવું શું છે જેથી વારંવાર મારી પત્ની તે રૂમમાં હાજર હોય છે, અને તે કોનો અવાજ છે જે મને ખલેલ પહોંચાડે છે. હું દિવસ રાત એ પરેશાનીમાં પાગલ થઈ રહ્યો હતો, પરંતુ એ લોકોનો અવાજ એટલો મંદ હતો કે હું તે અવાજ સમજી નહોતો શકતો, અને હું ચૂપચાપ મારી પત્નીનો પીછો કરતો રહેતો હતો. મારામાં એટલી હિંમત નહોતી કે હું મારી પત્ની સાથે આ બાબતે પૂછતાછ કરી શકું. મને લાગતું હતું કે મારી પત્નીએ મારો અવાજ બંધ કરાવી દીધો છે, અને હું ક્યારેય તેને તે બાબત વિશે નહીં પૂછી શકું. આખરે તે શું હતું જે મને પરેશાન કરી રહ્યું હતું? મેં તે દિવસે જે પૈસા ખર્ચ્યા હતા તેના ઉપર મને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો કે તે દિવસે મેં મારી પત્નીની વાત ના માની હોત કે હું તેનો સ્ટોર રૂમ બનાવી દઉં. ક્યારેક મને લાગતું હતું કે મારી પત્ની કોઈક ખાસ લોકોની પકડમાં આવી ગઈ છે. ક્યારેક મને લાગતું હતું કે મારી પત્ની આ દુનિયામાં મનુષ્ય જેવી નથી, અને ક્યારેક મને લાગતું હતું કે મારી પત્ની એક વ્યભિચારી સ્ત્રી છે જે મારાથી છુપાઈને તે રૂમમાં બીજા કોઈને ગુપ્ત રીતે મળે છે. પરંતુ હું ક્યારેય એક નિર્ણય પર કાયમ નહોતો રહેતો કે હું મારી પત્ની ઉપર કોઈ પણ સબૂત વગર આરોપ લગાવી શકું. મને કોઈ સબૂત નહોતું મળી રહ્યું. એવું નહોતું કે મેં તે દરવાજો ખોલવાની કોશિશ નહોતી કરી, પરંતુ મને લાગતું હતું કે મારી પત્ની, જે 15 કલાક સુધી તે દરવાજાની દેખરેખ રાખી રહી હોય છે, જ્યારે પણ હું ત્યાં જતો હતો ત્યારે મારી પત્ની કોઈને કોઈ વાતના બહાને મને અટકાવી દેતી હતી. હું ખૂબ જ પરેશાન હતો. હવે મારા માટે એ રૂમનો દરવાજો ખોલવો ખૂબ જ જરૂરી બની ગયો હતો. પરંતુ હું શું કરતો? હું મારી પત્નીને તે વાત વિશે જણાવવા નહોતો માંગતો. હું તેની જાસૂસી કરવા માંગતો હતો, મારી પત્નીને રંગે હાથે પકડવા માંગતો હતો, પણ હું ખૂબ જ મજબૂર થઈ ગયો હતો. મને સમજાતું નહોતું કે હું શું કરું. મેં મારા જીવનમાં ક્યારેય પોતાને આનાથી વધારે લાચાર મહેસૂસ નહોતા કર્યા. ક્યારેક મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. મન થતું હતું કે બધું ખતમ કરી નાખું અને પોતાની પત્નીને છૂટાછેડા આપી દઉં અને તેના તમામ દુષ્કર્મોનો પર્દાફાશ કરી નાખું. પરંતુ હું પરેશાન હતો કે મારી પાસે કોઈ સબૂત નહોતું. એક દિવસ મેં પ્લાન બનાવ્યો કે હું ઓફિસમાં ના જાઉં અને આખો દિવસ પોતાની પત્નીની હરકત ઉપર નજર રાખું. તે દિવસે મારી પત્નીની ખૂબ જ તબિયત ખરાબ હતી, તો મેં તેને આરામ કરવાની સલાહ આપી અને પોતે તૈયાર થઈને ઓફિસે જવાનું નાટક કર્યું. મેં મારી પત્નીને કહ્યું હતું કે તું પલંગમાંથી ઊભી ના થતી, હું પોતે જ જતો રહીશ. રૂમના દરવાજાની બહાર દરવાજા પાસે એક કબાટ રાખેલો હતો. હું તેની પાછળ છુપાઈ ગયો કે જેથી મારી પત્નીને ખ્યાલ પણ ના આવે કે હું ઘરમાં છું. ત્યાર પછી તેને ઊભા થઈને નાસ્તો બનાવ્યો, અને જ્યારે તે નાસ્તો બનાવીને નાસ્તો લઈને તે બંધ સ્ટોર રૂમનો દરવાજો ખોલીને અંદર જાય છે, તો હું તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે દરવાજાને તાળું લગાવી રાખતી હતી. જ્યારે મેં તેને તે તાળા વિશે પૂછતાછ કરી તો તેણે કહ્યું હતું કે તેને પોતાના કિંમતી ઘરેણાં પણ એ જ રૂમમાં છુપાવીને રાખ્યા છે, કારણ કે ભગવાન ના કરે ક્યારેક કોઈ ચોરી થાય તો તેઓ તે રૂમને ભંગારનો રૂમ સમજશે, જેથી તે રૂમ બાજુ તેમનું ધ્યાન નહીં જાય. તેને રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર નાસ્તો લઈ ગઈ. હું બે લોકોનો નાસ્તો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો, અને ચાના 2 કપ જોઈને મારી શંકા વધારે વધી ગઈ. મારી હાજરી હોવા છતાં પણ મારી પત્નીએ આ ઘરમાં કોઈને રાખેલો હતો તે વિચારીને મને ખૂબ જ વધારે ગુસ્સો આવી રહ્યો હતો. એવું કોણ હતું જેને તે દિવસ રાત પોતાની સાથે રાખતી હતી અને મારાથી પણ વધારે મહત્વ આપતી હતી? હું અદરથી ખૂબ જ ભાગી પડ્યા હતો, અને મેં સ્વીકારી લીધું હતું કે મારી પત્ની એક અનૈતિક સ્ત્રી છે, જેણે મારા હોવા છતાં પણ કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખ્યો છે. હું જે લાંબા સમયથી સમજી રહ્યો હતો કે મારી પત્ની કાં તો કોઈ ભૂતના છાયામાં આવી ગઈ છે અથવા તો કોઈ બીજી બાબત છે. હવે હું મારી પત્નીને નફરત કરવા લાગ્યો હતો. મારા પગ ધ્રુજવા લાગ્યા હતા.
હું મારા મનને કાબૂમાં નહોતો રાખી શકતો, પરંતુ મારા પગલાં એટલા ભારે થઈ ગયા હતા કે હું એ કબાટથી લઈને બંધ રૂમના દરવાજા પગ નવચનથી જમીન સરકો ગઈ હતી. અનકાએ મારા માથા ઉપરથી આકાશ છીનવી લીધું હતું. હું પોતાને આ ભરેલી દુનિયામાં એક લાચાર વ્યક્તિ માનવા લાગ્યો હતો. આ મિનિટો મને એટલી ભારે લાગી હતી કે લાગતું હતું કે કામ તો આ દુનિયા છોડીને જતો રહું, અથવા તો મારી પત્નીનો જીવ લઈ લઉં. અને હું એ જાણું છું અને મારા ભગવાન જાણે છે કે મેં તે થોડા પગલાઓની મુસાફરી કેવી રીતે પૂરી કરી. અત્યારે હું રૂમના દરવાજાએ પહોંચ્યો અને મારા હાથ જે પરસેવાવાળા થવા લાગ્યા હતા, મારું આખું શરીર પરસેવાથી પલળી હતા, કે ત્યારે ફરીથી મને મારા કાનમાં કોઈનો વાત કરવાનો અવાજ સંભળાયો. હું મારા હોશમાં નહોતો. મને તો આ વાતોની ગણગણાટ પહેલા પણ સમજમાં નહોતી આવતી. તેથી મેં દરવાજો ખોલતાની સાથે જ જોરથી એક ચીસ પાડી અને પોતાની પત્નીને કહ્યું, પ્રિયંકા. ... પણ આ શું? જ્યારે મેં અંદરનું દ્રશ્ય જોયું તો હું સ્તબ્ધ થઈ ગયો હતો કે હવે હું એક મિનિટ પણ સહન નહોતી કરી શક્યો. બીજી જ સેકન્ડમાં મને પોતાના ઈરાદા પ્રત્યે અત્યંત અણગમો થવા લાગ્યો હતો. મેં જોયું કે તે જેની માટે નાસ્તો લઈને ગઈ હતી અને તેના હાથમાં જેના માટે કોળિયો હતો અને જેણે તે કોળિયાને ખાવા માટે મોઢું ખોલી રાખ્યું હતું, તે બીજું કોઈ નહીં પણ મારી સોતેલી માં હતી. હું પ્રિયંકાને કેટલી ખરાબ સમજી રહ્યો હતો. ક્યારેક મેં તેને મેલી વિદ્યાવાળી સ્ત્રી અને ક્યારેક તેને ખરાબ ચરિત્રવાળી સ્ત્રી સમજી. આ રીતે મારી ચીસનો અવાજ સાંભળીને પ્રિયંકાના હાથમાંથી કોળિયો પડી ગયો અને મારી સોતેલી માં મને જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. તેને પરસેવો વળી ગયો હતો. મને લાગ્યું કે જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. હું પોતાને ખૂબ જ ખરાબ મહેસૂસ કરી રહ્યો હતો. ના મરેલો હતો કે ના જીવતો હતો. તે મારી માંગને બંધ રૂમમાં સંતાડીને તેની સેવા કરી રહી હતી. તે મારી ફરજ હતી, પરંતુ હું મારી ફરજથી ભાગવા માંગતો હતો. હું મારી સોતેલી માંગને ક્યારેય પણ પોતાની માંગ માનવા તૈયાર નહોતો. એ વાત મેં શરૂઆતથી જ સ્વીકારી લીધી હતી કે મારી માંગના મૃત્યુનું કારણ પણ મારી સોતેલી માંગ જ છે. જો કે હું જાણતો હતો કે એવું કંઈ પણ નહોતું, પણ મારા દિમાગમાંથી અમુક વાતો જરાય ભૂંસી શકાતી નહોતી અને હું મારી સોતેલી માંગને સ્વીકારવા તૈયાર નહોતો. મારી પત્નીએ મને ઘણી વખત ધીમા અવાજમાં સમજાવ્યું હતું કે માંગ તો આખરે માંગ જ હોય છે, પછી તે પાલન પોષણ કરવા વાળી માંગ હોય કે પછી જન્મ આપનારી માંગ હોય. પરંતુ તે વાત ઉપર મેં તેની સામે નારાજગી વ્યક્ત કરી અને તે નારાજગીએ મારી પત્નીને આ વાત જાહેર ના કરવા મજબૂર કરી દીધી. પ્રિયંકા એ વાત જાણતી હતી કે હું મારી સોતેલી માંગ ઉપર ખૂબ જ ગુસ્સે હતો અને મારી સોતેલી માંગ ખૂબ જ મજબૂરીમાં પ્રિયંકા પાસે મદદ માંગવા માટે આવી હતી, કારણ કે તેને મારા પિતાના મૃત્યુ પછી મકાન માલિકે ઘરમાંથી કાઢી મૂકી હતી. તેની પાસે રહેવા માટે કોઈ ઘર ન હતું. પ્રિયંકા એક દયાળુ સ્ત્રી હતી. તે મારી માંગને પોતાની માંગ સમાન માનતી હતી, પરંતુ ઘરમાં કોઈ ઝઘડો ના થાય એટલે તેને આ વાત મારાથી છુપાવી રાખી અને મારી લાચાર માંગને પોતાના ઘરમાં જગ્યા પણ આપી. તે ખૂબ જ પરેશાનીમાં રહેતી હતી, કારણ કે તે બંને બાજુથી ફસાઈ ગઈ હતી. એક તરફ તેનો પતિ હતો અને બીજી બાજુ તેનું પ્રેમાળ હૃદય હતું. તે મારી માંગને પણ પોતાની માંગનો દરજ્જો આપતી હતી. પ્રિયંકાની આટલી મોટી મહાનતા જોઈને મને તો જાણે મોઢું છુપાવવાની જગ્યા પણ ના મળી રહી હોય એવું લાગ્યું. ત્યાર પછી મેં પ્રિયંકા અને મારી સોતેલી માંગને મારા પલંગ ઉપર બેસાડીને નાસ્તો કરાવ્યો અને બધી ભૂલો માટે માફી માંગી. હું એટલો રડ્યો કે પ્રિયંકા અને મારી માંગના ચૂપ કરાવવા છતાં પણ મારી હિચકીઓ બંધ નહોતી થઈ રહી. મને લાગી રહ્યું હતું કે કોઈ આવે અને મારા હાથ કાપી નાખે અને એવું લાગતું કે હું ખૂબ જ ખરાબ વ્યક્તિ છું અને હું ખૂબ મોટો ગુનેગાર છું. આજે મને સમજાયું કે માણસ નહીં પણ માણસાઈ મહત્વની હોય છે. અહીંયા વાર્તાનો અંત આવ્યો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.